માનવ સેવા, જીવદયા અને અહિંસાના સૂત્રને સાર્થક કરતા જૈન સમાજની વિવિધ સંસ્થાઓ પણ ધર્મ, સેવા અને સંસ્કારોનું સિંચન કરતી પ્રવૃત્તિઓ કરે છે. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા હાલમાં ચાલી રહેલા વેકેશનમાં જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે તારીખ 5મી મે થી 9મી જૂન સુધી જુદા જુદા 7 જિનાલયોમાં દર રવિવારે પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયોમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જૈન ધર્મમાં તીર્થંકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ રહેલું છે. વેકેશનમાં મોબાઈલ અને ટીવી પાછળ સમય પસાર કરતા બાળકોમાં ધાર્મિક સંસ્કારોના ગુણ વિકસે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષાલ પૂજા કરવા આવતા બાળકોને દાતાઓના સહયોગથી ગિફ્ટ આપવામાં આવી હતી. શ્રી ગિરનાર તીર્થ મંડળ દ્વારા શ્રી નેમિનાથ દાદાના મહાપક્ષાલની ઝાંખી કરાવે તેવા શંખનાદ, ઘંટનાદ, ઝાલર, ઢોલક અને ખંજરી સાથે સંગીતમય વાતાવરણમાં શ્લોક સ્તુતિથી ભક્તિમય વાતાવરણ જોવા મળતું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના કુણાલભાઈ મહેતા, ગુંજનભાઈ સંઘવી, શ્રેણિકભાઈ શાહ, કુણાલભાઈ બાવીસી તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.